વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયની અંદર મોસ્ટ ટાઈમલી પ્રશ્નો બોર્ડ પરીક્ષા 2024 માટે આપવાના છે અને એ પણ વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર પૂછેલા પ્રશ્નો તમારી સમક્ષ લઈને હાજર થયો છું। તો આપણે શરૂઆત કરીએ છીએ સેક્શન સી થી। તો સેક્શન સી ની અંદર તમારે 2 ગુણના પ્રશ્નો પૂછાશે અને કુલ તમારી સેક્શન સી જે છે એ 24 માર્ક્સનું રહેશે। હવે આની અંદર પ્રશ્ન ક્રમાંક 31 થી લઈ અને 46 સુધીના કુલ તમારે 16 પ્રશ્નો આપેલા હશે ને એમાંથી કોઈ પણ તમારે 12 પ્રશ્નોના જવાબ લખવાના થશે। હવે કયા કયા ચેપ્ટર છે? તો ચેપ્ટર 1, 2, 3, 4, 5, 6, પછી ચેપ્ટર 9, 10 અને 11। હવે આની અંદર ખાસ ચેપ્ટર પહેલામાંથી 2 પ્રશ્નો, બીજામાંથી 2, ત્રીજામાંથી 2, ચોથામાંથી 2 અને છઠ્ઠામાંથી 3 પ્રશ્નો પૂછાવાના છે। તો આવી રીતે તમારે તૈયારી કરી દેવાની છે અને ખાસ 2 ગુણના પ્રશ્નો માટે તમારે જે સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે એની અંદર ફોકસ કરવાનું છે અને બાકીનું તમારી જે નવનીત ગાલા અસાઇનમેન્ટ આપેલી છે, નવનીત આપેલી છે ગાલા અસાઇનમેન્ટના પ્રશ્નો છે એ ઉપર ફોકસ કરશો તો તમારે ઓલ ઓવર તૈયારી થઈ જશે, પણ ખાસ આટલા ચેપ્ટર તૈયાર કરવાના છે। હવે આપણે સેક્શન ડી ની વાત કરીએ તો સેક્શન ડી ની અંદર તમારે 3 ગુણના પ્રશ્નો પૂછાશે અને કુલ 10 પ્રશ્નો આપેલા હશે, એમાંથી 7 પ્રશ્નો લખવાના। આમ સેક્શન ડી તમારે 3 ગુણના પ્રશ્નોનો 21 ગુણનું રહેશે, બરાબર। હવે એની અંદર કયા કયા ચેપ્ટર છે? તો ચેપ્ટર 1, 2, 5, 6, 7, 8, 9 અને 10 આટલા ચેપ્ટરમાંથી તમારે પૂછાવાના છે। હવે વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર પૂછેલા પ્રશ્નો હું તમને આપું છું અને એમાંથી જ રિપીટ થતા હોય છે, તો આ પ્રશ્નો પહેલા તમારે તૈયાર કરી દેવાના છે। તો હવે 47મા પ્રશ્નની અંદર જોઈએ તો એની અંદર હું તમને 4 મોસ્ટ ટાઈમલી પ્રશ્નો આપું છું અને આમાંથી 100% એક પ્રશ્ન તો પૂછાવાનો છે। પહેલું છે આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત જણાવો, બીજો છે સ્તંભ આકૃતિ દોરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે, અને ત્રીજું છે કમ્પ્યુટર અને ઇન્ટરનેટના ઉપયોગના ભયસ્થાનો જણાવો, અને ચોથું છે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ જણાવો। આ 4 પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે જે બોર્ડની પરીક્ષાની અંદર 1 કે 2 વખત વારંવાર પૂછેલા પ્રશ્નો છે। એના પછી આપણે 48મો પ્રશ્નની અંદર જોઈએ તો એની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો કયા કયા છે? તો પહેલો પ્રશ્ન છે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકની ચર્ચા કરો, બીજો છે જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું, તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, અને ત્રીજું છે કે ભારતમાં વર્તમાનમાં વૃદ્ધિ થઈ રહી છે અથવા વિકાસ થઈ રહ્યો છે અથવા બંને થઈ રહ્યા છે, તમારા માટેના જવાબના કારણો જણાવવાના છે। એના પછી 49નો જે પ્રશ્ન છે એની અંદર મોસ્ટ આઈએમપી 2 જ પ્રશ્નો છે, કારણ કે આ પાઠમાંથી કુલ 2 પ્રશ્નો પૂછાય છે। એટલે પહેલું છે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની મર્યાદાઓ ટૂંકમાં સમજાવો, અને બીજું છે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકને સમજાવો। એના પછી 50મો પ્રશ્ન છે એની અંદર જોઈએ તો તમને હું 3 પ્રશ્નો મોસ્ટ આઈએમપી આપું છું। એક છે ગરીબી માટેના આર્થિક કારણો સમજાવો, બીજું છે ગરીબીના સ્વાસ્થ્ય સંબંધી નિર્દેશકો ચર્ચો, અને ત્રીજું છે ગરીબી નિવારણ માટેની રોજગારલક્ષી કાર્યક્રમો સમજાવો। એના પછી 51મો પ્રશ્ન છે એની અંદર જોઈએ તો પહેલું છે ભારતમાં કૃષિ ક્ષેત્રની અવગણના એ બેરોજગારની સમસ્યામાં વધારો કર્યો છે, જ્યારે બીજું છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી ગેરંટી યોજના મનરેગાની માહિતી આપવાનું છે, ત્રીજું છે ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારી માટે જવાબદાર છે, સમજાવો। એના પછીનું છે બેરોજગારીનું સ્વરૂપ જાણવા માટે શ્રી રાજકૃષ્ણ રજૂ કરેલા માપદંડો સમજાવો। એના પછી 52મો પ્રશ્ન છે એની અંદર પહેલું છે વસ્તી વિસ્ફોટની વિગતે સમજૂતી આપો, બીજું છે નીચા મૃત્યુદરના કારણો જણાવો। હવે 53મા પ્રશ્નની અંદર જોઈએ તો 3 મોસ્ટ ટાઈમ પ્રશ્નો છે। પહેલું છે કૃષિ સંશોધનની ચર્ચા કરો, બીજું છે અનાજ અને અનાજેતર એટલે કે રોકડિયા પાક વચ્ચેનો તફાવત દર્શાવો, ત્રીજું છે કૃષિની નીચી ખેત ઉત્પાદક માટેના કોઈ પણ 3 કારણો જણાવો। એના પછી 54મો પ્રશ્ન છે એની અંદર જોઈએ તો વિશિષ્ટ આર્થિક વિસ્તારનું મહત્વ ટૂંકમાં સમજાવો, બીજું છે માલિકીના આધારે ઔદ્યોગિક ઉદ્યોગોનું માળખું સમજાવો। એના પછી ત્રીજું છે મૂડીરોકાણની આધારે ઔદ્યોગિક માળખું જણાવો। હવે 55મો પ્રશ્ન છે એની અંદર જોઈએ તો 3 પ્રશ્નો છે। એક છે લેણદેણ તુલાનું ચાલુ ખાતા અને મૂડી ખાતાનો તફાવત સ્પષ્ટ કરો, વેપાર તુલા અને લેણદેણ તુલા વચ્ચેનો તફાવત આપો, અને એની પછી જે હુંડિયામણ દર પર નોંધ લખો। હવે 56મો પ્રશ્ન છે એની અંદર જોઈએ તો પહેલું છે નાણાંનો અર્થ આપી તેના કાર્યો ટૂંકમાં સમજાવો, બીજું છે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે, વિધાન સમજાવો, અને બીજું છે નાણાંનો ઉદ્ભવ અને વિકાસ પર ટૂંક નોટ લખો। હવે સેક્શન ઈ ની વાત કરીએ તો 25 ગુણનું છે, એટલે કે 7 પ્રશ્નો આપેલા છે એમાંથી કોઈ પણ 5 તમારે લખવાના છે। તો ચેપ્ટરની વાત કરીએ તો ચેપ્ટર 3, 5મું, 7મું, 8મું અને 11મું આટલા ચેપ્ટરમાંથી પૂછાય છે। હવે પહેલો પ્રશ્ન જોઈએ તો 57મો પ્રશ્ન કયાની અંદર મોસ્ટ આઈએમપી છે સાટા પ્રથાનો અર્થ આપી સાટા પ્રથાની મર્યાદા સમજાવો, બીજું છે ફુગાવાનો અર્થ આપી તેના કારણોની ચર્ચા કરો। આ સિવાય તમારે આ પાઠ જે ત્રીજું પાઠ છે એના સ્વાધ્યાયના પ્રશ્નો જે વિસ્તારવાળા પ્રશ્નો આપેલા છે, મોટા પ્રશ્નો એ તૈયાર કરી દેજો। એના પછી છે ગરીબી એટલે શું, ગરીબીના નિર્દેશકો સમજાવો, બીજું છે ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાયોની ચર્ચા કરો, ત્રીજું છે ગરીબીનું સ્વરૂપ દર્શાવી ગરીબીના કારણોની ચર્ચા કરો।
કરો. એના પછી છે ઊંચા જન્મદર માટેના કારણોની વિગતે ચર્ચા કરો. પછી ભારતમાં જાતિ પ્રમાણ દર 1000 પુરુષો સ્ત્રીઓની સંખ્યાની વિગતે ચર્ચા કરો. એના પછી છે ભારતમાં આધુનિક ખેતીના વિવિધ પાસાઓની ચર્ચા કરો. કૃષિ ક્ષેત્રે ખેત ઉત્પાદન વધારાના ઉપાયો જણાવો. ભારતમાં કૃષિની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરો. પછી સ્થળાંતરણની હકારાત્મક અસરો, સ્થળાંતરણની નકારાત્મક અસરો છે. એના પછી શહેરીકરણની સમસ્યાઓ અસરો સમજાવવાની છે. ભારતમાં શિક્ષણની સ્થિતિ વિશે સવિસ્તાર માહિતી આપો. સ્થળાંતરના કારણોની સમજૂતી આપો. પછી વસ્તી નિયંત્રણના ઉપયોગોની વિગતવાર સમજૂતી આપો. અને આના સિવાય જે કોષ્ટકવાળા પ્રશ્નો છે એનું વિશ્લેષણ કરવાનું તમારે સ્તંભ આલેખ દોરવાનું પૂછાય છે. એ આલેખવાળા પ્રશ્નો પણ તમારે ખાસ તૈયાર કરી દેવાના છે, જે બોર્ડની પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. અને બીજું કે આ જે ચેપ્ટર કીધા છે, ચેપ્ટર 3, 5, 7, 8 અને 11 આના સ્વાધ્યાયના મોટા પ્રશ્નો ખાસ તમે તૈયાર કરી દેજો, એટલે સેક્શન E તમારું પૂરું થઈ જશે.